કોઈ ખેડૂતના ખેતરમાંથી વીજ લાઇન પસાર થતી હોય તો એને ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 હેઠળ વળતર ચૂકવવામાં આવે છે. આ જે એક્ટ છે એ વર્ષ 2003માં એક રીતે બનાવવામાં આવ્યો હતો, એટલે ખૂબ જ એમ કહી શકાય કે 23 વર્ષ જૂનો એક્ટ છે. આથી જ્યારે વીજ લાઇન કોઈ ખેડૂતના ખેતરમાંથી પસાર થાય છે અને મોટા પ્રમાણમાં ખેડૂતોને અસર થાય છે તો ખેડૂતો આંદોલન કરે છે અને રાજ્ય સરકાર પાસે વળતર વધારાનો એક રીતે હક જે છે કે આપવામાં આવ્યો છે. આમાં આપણે થોડો આપણા દેશના જે કિસ્સાઓ છે એને જોઈએ તો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને કેરળમાં જે આ રીતે વીજ લાઇન પસાર થતી હતી અને ખેડૂતોએ આંદોલન કર્યું તો રાજ્ય સરકારે હસ્તક્ષેપ કરી નવો પરિપત્ર જાહેર કરી અને જે વળતર હતું એમાં વધારો કર્યો હતો. તો આવી જ સ્થિતિ હવે ગુજરાતમાં થાય એવી સંભાવના ઊભી થઈ છે. મોરબી જિલ્લાના જેતપરમાં છેલ્લા 14 દિવસથી ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે, જેમાં ખેડૂતો જે વીજ લાઇનમાં વળતર નિયમ પ્રમાણે આપવામાં આવે છે એનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોની માંગ જે છે એ બજાર ભાવ કરતાં 4 ગણું વળતર જે છે એ ખેડૂતોને આપવામાં આવે, કારણ કે જે નિયમો છે એ દાયકાઓ જૂના છે અને જે જમીનના ભાવ છે એ સતત વધી રહ્યા છે. તો એ સ્થિતિમાં ખેડૂતોની માંગ ખૂબ જ વ્યાજબી છે અને મોરબીનું જે આંદોલન છે એ એક રીતે ધીરે ધીરે રાજ્યવ્યાપી બની રહ્યું છે. આથી સરકાર પણ જાગી છે. આથી બુધવારે જે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળી એમાં રાજ્ય સરકારે આ મુદ્દે ચર્ચા કરી અને મંત્રીઓ સાથે મુખ્યમંત્રીએ ચર્ચા કરી અને એના પછી હજુ સુધી કોઈ ઓફિશિયલ જાહેરાત નથી થઈ, પણ એવી જે છે સંભાવના વ્યક્ત થઈ રહી છે કે રાજ્ય સરકાર ટૂંકમાં જે ગાઈડલાઇન બહાર પાડશે ને એ ગાઈડલાઇનમાં ખેડૂતોને અત્યારે જે નિયમ પ્રમાણે વળતર આપવાની વાત છે એમાં રાજ્ય સરકાર વધારો કરી શકે છે. હવે આપણે ખેડૂતોની જે માંગો છે, મુખ્ય 6 માંગો છે, એમાં મુખ્ય જે 2 માંગો છે તો એ છે કે જે વીજ પોલ એટલે જે થાંભલો છે એમાં જે જગ્યા રોકાય છે એમાં જે બજાર કિંમત હોય એનું 400% એટલે કે 4 ગણું વળતર આપવામાં આવે. બજાર કિંમત પ્રમાણે વળતર આપવામાં આવે. બજાર કિંમત નક્કી કરવા માટે કમિટીની રચના કરવામાં આવે. એના ખાલી કારણ કે વીજ લાઇન પસાર થાય એટલે ખાલી થાંભલાની જગ્યા રોકાય એવું ન હોય, વચ્ચેથી જે છે વાયર પણ પસાર થતા હોય તો એ વાયરની જગ્યા માટે પણ ખેડૂતોને જે અલગ અલગ પ્રકારે 230%થી લઈ અને 260%, એટલે કે 2.5 ગણા આસપાસનો જે છે બજાર ભાવ કરતાં 2.5 ગણા આસપાસનો જે છે એ વધારો આપવામાં આવે એવી માંગ જે છે એ અત્યારે ખેડૂતો કરી રહ્યા છે. આંદોલન એક સીમિત એરિયાના સીમિત જિલ્લાના ખેડૂતોને લગતું છે, પણ આની અસર રાજ્યવ્યાપી થઈ શકે છે, કારણ કે અત્યારે કચ્છમાં મોટા પ્રમાણમાં પાવર સ્ટેશન ચાલુ થઈ રહ્યા છે ને એની લાઈનો હવે ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી નીકળશે. તો દરેક જગ્યાએ આ પ્રશ્ન જે છે એ આવનારા દિવસોમાં આવી શકે છે અને ખાસ કરીને જે પ્રભાવિત જિલ્લા જે આવી શકે છે મને લાગી રહ્યું છે કચ્છ છે, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, આ બધા જે જિલ્લા છે એને વધુ અસર થઈ શકે છે. તો આ સ્થિતિમાં ખેડૂતો જાગૃત થાય અને પોતાની જે મહામૂલી જમીન, અને ગુજરાતમાં તો જમીનોના ભાવ જે રીતે વધી રહ્યા છે એ સ્થિતિમાં ઘણા ખેડૂતોએ જે કરોડોની જમીન છે એ પોતાની વડીલોની જમીન હજુ સુધી વેચી નથી. તો આવી સ્થિતિમાં જ્યારે મહાકાય વીજ પોલ ઊભા થાય અને ખેડૂતોને મામૂલી વળતર મળતું હોય તો જે આંદોલન થઈ રહ્યું છે એ માટે સરકાર જે છે એ જાગી છે અને હવે ધીરે ધીરે આ આંદોલન મેં તમને પહેલાં કહ્યું એમ કે રાજ્ય વ્યાપી એક રીતે બની ગયું છે. કેન્દ્ર સરકારનો જે ઇલેક્ટ્રિસિટી એક્ટ છે એમાં જે નિયમો છે એ દાયકાઓ જૂના છે, 2 દાયકા જૂના નિયમો છે અને જ્યારે પણ વીજ લાઇન મોટા પ્રમાણમાં ખેડૂતોને અસર કરે છે તો દરેક રાજ્યમાં આંદોલન થાય છે. મેં તમને 3 રાજ્યોનું ઉદાહરણ આપ્યું, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને કેરળ. આમાં રાજ્ય સરકારે હસ્તક્ષેપ કરી અને ખેડૂતોનું જે વળતર છે એમાં એક રીતે વધારો કર્યો છે. તો મિત્રો, આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મને કોમેન્ટમાં જણાવજો. હાલ બસ આટલું જ. ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.